હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 18 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પેરિયાસામી કુમારનને કયા દેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ તેઓને યુનાઇટેડ કિંગડમ ખાતે ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારત સરકારના જે વિદેશ મંત્રાલય છે તેઓના દ્વારા પેરિયાસામી કુમારનને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ વિક્રમ દોરાઈસ્વામી છે તેઓનું સ્થાન લેશે. તેઓ 1992 બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસ એટલે કે IFSના વરિષ્ઠ રાજદ્વારી છે અને આ નવી જવાબદારી સંભાળતા પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા અને આ ઉપરાંત તેઓએ સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર અને કતારમાં ભારતના રાજદૂત તરીકે પણ રહી ચૂક્યા છે. હવે બીજી અગત્યની નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રવીણ કુમાર સૂદના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવી અને CBI ડિરેક્ટર તરીકે તેમની ફરીથી નિમણૂક છે તે કરવામાં આવી છે. સંજય વાત્સાયન, જેઓને મુંબઈ સ્થિત પશ્ચિમી નૌકાદળ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NS રાજા સુબ્રમણી, જેઓને ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે નિમણૂક છે તે થઈ છે. ક્લેર મઝુમદાર, જેઓની અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે નિમણૂક થઈ છે. શશી શેખર વેમ્પતિ, જેઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. એડોબે મનોજ નાગપાલને ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. તો પ્રસૂન જોશી, જેઓની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને અનુપિંદર સિંહ, જેઓને ગ્રેવાલ NCLTના નવા અધ્યક્ષ છે તે બન્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે સવારની સભા દરમિયાન તમામ સરકારી શાળાઓ માટે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે? તો હાલમાં જ આ જે છે તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે તે ફરજિયાત બનાવ્યું છે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવાનું છે તે ફરજિયાત બનાવ્યું છે અને મુખ્યમંત્રી છે ત્યાંના હાલમાં જ નિયુક્ત થયેલા શુભેન્દુ અધિકારી, તેઓના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લીધો છે. આ પહેલાં શાળાઓમાં મુખ્યત્વે રાષ્ટ્રગીત છે જનગણ મન તે ગવાતું હતું અને અગાઉની સરકાર દ્વારા ત્યાંનું રાજ્ય ગીત છે બાંગ્લાર માટી બાંગ્લાર જલ ને રાજ્ય ગીત તરીકે ગાવાનો આદેશ કરાયો હતો અને હાલમાં જ આ જે રાષ્ટ્રીય ગીત છે રાષ્ટ્રગીતની સાથે સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે તે પણ ગાવું અનિવાર્ય રહેશે. અગત્યના પોઈન્ટની વાત કરીએ પશ્ચિમ બંગાળના તો તાજેતરમાં રથીન્દ્ર બોઝ, જેઓને પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે. શુભેન્દુ અધિકારી, જેઓ પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારે દુઆરે ચિકિત્સા એટલે કે દરવાજા પર તબીબી સંભાળ પહેલ છે તે શરૂ કરવાની જાહેરાત કરી છે. તો પશ્ચિમ બંગાળમાં એક નવી ભરતી માછલીની પ્રજાતિ જેનું નામ છે બ્યુટીસ બર્ગાવી તે શોધાય છે અને પશ્ચિમ બંગાળમાં માતુઓ ધર્મમેળો યોજાયો હતો અને બાંગ્લાર યુવા સાથી યોજના જે પશ્ચિમ બંગાળ રાજ્યમાં શરૂ થઈ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગવાળા ગંગા સોફ્ટ સેલ કાચબાને કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બહાર પાડવામાં આવ્યો હતો? તો તેઓને હાલમાં જ કાઝીરંગા નેશનલ પાર્ક છે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં બહાર પાડવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેગ કરાયેલ ગંગા સોફ્ટ સેલ કાચબો, જેઓ આસામમાં આવેલા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યમાં મુક્ત છે તે કરવામાં આવ્યો છે. આ કાચબો છે તેને એન્ડેન્જર્ડ સ્પીસીઝ ડેના અવસરે બ્રહ્મપુત્રા નદીની ઉત્તરી કિનારે છોડવામાં આવ્યો હતો અને તેનું વૈજ્ઞાનિક નામ છે આ જે કાચબો છે ગંગા સોફ્ટ સેલ તે કાચબાનું વૈજ્ઞાનિક નામ છે નિલ્સોનિયા ગેંગેટિકા અને IUCN રેડ લિસ્ટમાં આ પ્રજાતિને જોખમમાં મુકાયેલી શ્રેણીમાં વર્ગીકૃત છે તે કરવામાં આવી છે અને તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની અનુસૂચિત વન હેઠળ સુરક્ષિત છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયો દેશ કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ બન્યો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડનો અધ્યક્ષ છે તે બન્યો છે, માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં જ ભારતે આજે અધ્યક્ષ પદ છે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડનું તે સંભાળ્યું છે અને ટોક્યો અને જાપાન ખાતે યોજાયેલી કોમન ક્રાઇટેરિયા રેગ્નિશન એરેન્જમેન્ટની બેઠકમાં આ પદની સત્તાવાર જે પુષ્ટિ છે તે કરવામાં આવી હતી અને આ જે અધ્યક્ષ પદ છે તે ફ્રાન્સ પાસેથી હસ્તગત થયું છે. ભારત છે તે એપ્રિલ 2026થી લઈ અને એપ્રિલ 2028 સુધી આ 2 વર્ષ માટે બોર્ડના અધ્યક્ષ સ્થાને રહેશે
ભારતનું પ્રતિનિધિત્વની વાત કરીએ તો ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની STQC ડિરેક્ટોરેટના વૈશ્વિક બોર્ડમાં ભારત વતી સુકાન છે તે સંભાળશે. તાજેતરમાં ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર કોણ શરૂ કરશે? તો ઉબેર છે તે ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર છે તે શરૂ કરશે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો કેબ સર્વિસ ક્ષેત્રની દિગ્ગજ વૈશ્વિક કંપની છે ઉબેર, જેવું ભારતમાં પોતાનું પહેલું હાઈટેક ડેટા સેન્ટર છે તે શરૂ કરશે અને આ માટે તેઓએ અદાણી ગ્રુપ સાથે ભાગીદારી છે તે પણ કરી છે. અને ઉબેરના જે CEO છે ખોસરો સાઈ અને અદાણી ગ્રુપના ચેરમેન છે ગૌતમ અદાણી, તેઓની વચ્ચે અમદાવાદમાં થયેલી ખાસ મુલાકાત બાદ આજે જાહેરાત છે તે થઈ છે. અને આ પ્રથમ હાઈટેક ડેટા સેન્ટર અદાણી ગ્રુપના સહયોગથી સ્થાપવામાં આવશે અને તે ગ્લોબલ ઇનોવેશનના કેન્દ્ર તરીકે કાર્ય કરશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ દિવસની ઉજવણી છે તે 17 મેના રોજ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં જ 17 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે, એટલે કે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે છે તે ઉજવવામાં આવ્યો છે. અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ અને માહિતી ટેકનોલોજી એટલે કે ICTના ઉપયોગથી થતા સામાજિક આર્થિક પરિવર્તનો પ્રત્યે જાગૃતિ લાવવી અને ડિજિટલ વિભાજનને દૂર કરવું. અને 17 મે 1865ના રોજ પેરિસમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ કન્વેન્શન પર હસ્તાક્ષર અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે ITOની સ્થાપના છે તે થઈ હતી. અને એટલા માટે થઈને જ આ દિવસની યાદમાં છે તે 17 મેના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. અને 1969થી આ દિવસની નિયમિત રીતે ઉજવણી છે તે કરવામાં આવે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા પ્રદેશના આદિ જનજાતિ દ્વારા કૃષિ આધારિત એટોરગીટી તહેવાર છે તે ઉજવવામાં આવ્યો છે? તો આ જે તહેવાર છે તે અરુણાચલ પ્રદેશ ખાતે ઉજવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં કૃષિ આધારિત એટોરગીડી તહેવાર છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યના આદિ જનજાતિ સમુદાય દ્વારા ઉજવવામાં આવ્યો હતો. અને ખેતીની મોસમની શરૂઆતમાં એટલે કે સામાન્ય રીતે મે મહિનાના મધ્યમાં છે તે આ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે સારા પાક, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે. અને આમાં તેનું સાંસ્કૃતિક નૃત્ય છે, તેનું પરંપરાગત નૃત્ય ડેલોંગ નૃત્ય તે કરવામાં આવે છે. અને આ ઉત્સવની સામુદાયિક પ્રવૃત્તિઓ છે તે ગામના પરંપરાગત હોલ જેને ડેરે કે મુસુક કહેવાય છે ત્યાં ઉજવાય છે. તાજેતરમાં રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો તેનું ઉદ્ઘાટન છે તે ભિવાડી ખાતે થયું હતું. માટે ઓપ્શન નંબર સી આવશે, ભિવાડી. નેક્સ્ટ જોઈએ તેના વિશે તો રાજસ્થાનના જે પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન છે તે અલવર જિલ્લામાં આવેલા ભિવાડી ખાતે કરવામાં આવ્યું છે. અને આ જે ફેસિલિટી છે તે ભિવાડીના સલારપુર ખુસખેરા ખાતે આવેલા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં સ્થાપિત કરવામાં આવી છે. અને તેનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય IT મંત્રી છે અશ્વિની વૈષ્ણવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. અને આ જે પ્લાન્ટ છે તે સહસ્ત્રા સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો, જે સેમિકન્ડક્ટર ચિપ્સના એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગનું કામ કરશે. તાજેતરમાં કયા રાજ્યએ તેનો 51મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો હાલમાં સિક્કિમ રાજ્ય દ્વારા તેનો 51મો સ્થાપના દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં સિક્કિમ રાજ્ય દ્વારા 51મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. તો 16 મેના રોજ તેનો સ્થાપના દિવસ છે તે ઉજવવામાં આવ્યો. 16 મે 2026ના રોજ રાજ્યએ ભારતીય સંઘ સાથે જોડાણના 51 વર્ષ છે તે પૂર્ણ કર્યા છે. અને 16 મે 1975ના રોજ 36મા બંધારણીય સુધારી દ્વારા સિક્કિમ છે તે સત્તાવાર રીતે ભારતનું 22મું રાજ્ય છે તે બન્યું હતું. અને તે પહેલાં ત્યાં ચોગ્યાલ વંશનું રાજાશાહી શાસન હતું. અને મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ગંગટોક ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સિક્કિમના જે મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં બક્સામદનો પહેલો જથ્થો યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકામાં જે નિકાસ કરવામાં આવ્યો હતો તે કયા રાજ્યનો છે? તો આ જે બક્સામદ છે તે આસામ રાજ્યનો છે, બક્સા જિલ્લાનું. માટે તેનું નામ બક્સા રાખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ આસામ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તે જોઈ શકશો.